કેમ છો? આ વિડીયોમાં આપણે રિઝનિંગનો સૌથી સરળમાં સરળ ટૉપિક જોઈશું. એ ટૉપિક છે રોમન અંક. તો સૌપ્રથમ તમારે રોમન અંકમાં જે મુખ્ય ગાણિતિક અંકો છે એની સંજ્ઞાઓ અથવા એના રોમન અંકો તમને ખબર હોવા ખૂબ જ જરૂરી છે. તો તમે ઇઝીલીથી એનો પ્રશ્ન સોલ્વ કરી શકો છો. રોમન અંક એક બેઠા માર્ક્સ મેળવવા માટેનો સૌથી ઇઝી ટૉપિક છે. ઓકે, તો સૌપ્રથમ રોમન અંકમાં તમારે અમુક જે ગાણિતિક અંકો છે એના રોમન અંકો કયા કયા છે તો એ ખાસ આવડવા જરૂરી છે. અને બીજું કે રોમન અંકમાંથી ગાણિતિક અંકો અથવા ગાણિતિક અંકમાંથી રોમન અંક કેવી રીતના બનાવવાના તે માટેના 4 એકદમ સરળ નિયમ છે, એ પણ આવડવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે અંક જોઈશું, એને રોમન અંકમાં મુખ્ય અંકો જોઈશું. મુખ્ય અંકો કેટલા છે? 7 મુખ્ય અંકો છે. રોમન અંકના મુખ્ય 7 અંકો છે. મુખ્ય 7 અંકો છે. પહેલો છે 1. 1 માટે શું લખાય છે? I. પછી 5 માટે V, 10 માટે X, 50 માટે L, 100 માટે C, 500 માટે D અને 1000 માટે M લખાય છે. આટલા મુખ્ય 7 અંકો આવડવા જરૂર છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, આ 7 અંકોને આપણે બાજુમાં લખી દઈએ. એટલે જેથી I 1 બરાબર I, 5 બરાબર V, 10 બરાબર X, 50 બરાબર L, 100 બરાબર C, 500 બરાબર D અને 1000 બરાબર M લખાય છે. ઓકે, તો તમને આ મુખ્ય 7 અંકો વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ એના 4 નિયમો જોવાના છે. કેટલા નિયમો જોવાના છે? 4. તો પહેલો નિયમ છે નિયમ 1. રોમન અંકમાં કોઈ પણ નિશાની સતત 4 વાર આવે નહીં. રોમન અંકમાં કોઈ પણ નિશાની સતત 4 વાર આવે નહીં. 4 વાર આવે નહીં. તે વધારેમાં વધારે 3 વાર આવે. વધારેમાં વધારે 3 વાર આવે. જો હવે પહેલી આપણે જોઈએ છીએ 1 લખીએ. કેટલા લખીએ? 1. તો 1ને કયા સ્વરૂપે લખાય છે? I. પછી 2 લખીએ તો 1 ને 1 2 થાય, તો 1 I અને બીજો I 3. તો 1, 2 અને 3. હવે 4 લખીએ તો અહીંયા જુઓ, આ 1, 2, 3 અને 4. પણ નિયમ શું કહે છે કે કોઈ પણ નિશાની સતત 4 વાર આવે નહીં. અહીંયા કેટલી વાર? 4 વાર થઈ ગઈ છે. તો આ કેવું હશે? ખોટું. કરી સમજો ને? તો આના માટે તમારે પહેલાં 5ની નિશાની વિશે ખબર હોવી જોઈએ. તો 5 એટલે કેટલા થાય? 5ની નિશાની શું છે? V. હવે 4 લખવા હોય તો મારે 4 કેવી રીતના લખાય? તો કે 5માંથી કેટલા બાદ કરીએ? 1. ઓકે, તો 5માંથી 1 બાદ કરીએ. તો રોમન અંકમાં 5ની નિશાની શું છે? તો કે V છે. અને 1ની નિશાની શું છે? તો કે I છે. આ પણ એક નિયમ છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યામાંથી કોઈ સંખ્યા બાદ કરતા હોય તો તે સંખ્યામાંથી રોમન અંકમાં તે સંખ્યા આગળ લખાય છે. અને ઉમેરતા હોય તો કઈ સાલ લખાય છે? પાછળ લખાય
છે. આગળ જોશો એટલે તમને નિયમમાં ખ્યાલ આવી જશે. હવે જોઈએ 6. તો 6માં શું થશે? 5 + 1 કેટલા આવશે? 5 + 1. હવે અહીંયા જુઓ, 5 એટલે v અને 1 એટલે i. તો પાછળ ઉમેર પ્લસ છે તો પાછળ મૂકવાનું, માઇનસ છે તો ક્યાં મૂકવાની? આગળ. હવે 7 એટલે કેટલા થશે? 5 + 2. 5 એટલે v અને 2 એટલે i. 8 5 + 3. 5 એટલે v, પછી 1 2 અને 3. હવે થયો 9. જુઓ 5 + 4 લખીએ તો v i. તો આ કેવું થશે? ખોટું. ઓકે. તો આના માટે શું કરવું પડે પહેલાં? તો કે 10માંથી 1 બાદ કર્યો. હવે 10ની નિશાની શું છે? x છે. તો પહેલાં શું લખીશું? x અને એમાંથી બાદ કર્યો એટલે 1 ક્યાં આવશે? આગળ. ઓકે. અને 10 = x. તો આ પ્રમાણે કોઈપણ નિશાની સતત 4 વાર આવે નહીં. કેટલી વાર આવશે? વધારેમાં વધારે 3 વાર જ આવશે. હવે આપણે જોઈએ નિયમ નંબર 2. નિયમ નંબર 2. રોમન અંકમાં કોઈ એક નિશાનીની આગળ બીજી નિશાની લખવામાં આવે તો તે મૂળ અંકમાંથી બાદ થાય છે. મૂળ અંકમાંથી બાદ, સમજો કે અહીંયા મારે લખવા છે 40 છે. તો 40 એટલે સમજો કે 2 રીતના લખીએ, 10 + 10 + 10 + 10. હવે જુઓ 10 એટલે શું છે? x. તો x 2 3 અને 4. પણ આગળનો નિયમ શું કહે છે કે કોઈ નિશાની 4 વાર રિપીટ થતી નથી. તો આ કેવું આવશે? ખોટું. ઓકે. તો આને બીજી રીતના લખીએ તો કેટલા થશે? 50 - 10. 50 છે. 50ની નિશાની શું છે? l. અને આપણે 10 બાદ કર્યા. કેટલા બાદ કર્યા છે? lમાંથી 10 બાદ કર્યા. તો બાદ કરીએ તો ક્યાં લખવામાં આવે છે? આગળ. આવી ગયો ખ્યાલ? 40 એટલે શું થશે? xl. હવે મારે લખવા છે, સમજો કે 4. પહેલાં 5 - 1 5 એટલે કેટલા થશે? v અને 1 બાદ કર્યો એટલે આગળ i. તો આ પ્રમાણે કોઈ એક નિશાનીમાંથી બીજી નિશાની આગળ લખવામાં આવે તો શું થાય છે? મૂળ અંકમાંથી બાદ કરવામાં આવે છે. તો અહીંયા મૂળ અંક કયો હતો? 50. અહીંયા કયો હતો? 5. એમાંથી આગળ આ જે નિશાનીની સંખ્યા છે એ સંખ્યા આપણે શું કરી? બાદ કરી. ઓકે. હવે જોઈએ નિયમ નંબર 3. રોમન અંકમાં કોઈ એક નિશાનીની પાછળ બીજી નિશાની મૂકવામાં આવે. શું કરવામાં આવે? બીજી નિશાની મૂકવામાં આવે તો તે મૂળ સંખ્યામાં ઉમેરાશે. તે મૂળ સંખ્યામાં ઉમેરાશે. હવે સમજો કે આપણે લખવા છે 13. કેટલા લખવા છે? 13. તો 13 એટલે કેટલા થશે? 10 + 3. હવે 10 માટે કઈ સંજ્ઞા છે? તો કે x. કઈ સંજ્ઞા છે? આ x. ઓકે.
તો પહેલાં શું લખીએ એક્સ. હવે મારે કેટલા ઉમેરવાના છે 3. તો 3 માટેની શું સંજ્ઞા છે 1 2 3. તો આ થઈ ગયા 13 માટેની. હવે આપણે લખીએ 43. 40 વત્તા 43 બીજી કોઈ સંખ્યા લઈએ. 41. 40 વત્તા 1. 40 એટલે કેટલા થશે તો કે એક્સએલ. કેટલા થશે એક્સએલ ને આઈ. આ થયું 41. આવ્યો ખ્યાલ. હવે લખીએ 52. પહેલાં લખીએ છીએ 52 તો 50 વત્તા 2. 50 એટલે શું થશે એલ. 1 અને 2. 1 અને 2. તો આ પ્રમાણે પાછળ નિશાની મૂકવામાં આવે. આ બધી નિશાની પાછળ મૂકવામાં આવે. મૂળ નિશાનીની પાછળ આ જે મૂળ નિશાની છે એની પાસે 2 નિશાની શું કરવામાં આવે છે ઉમેરવામાં આવે છે. આ તો મૂળ અંક. હવે ખ્યાલ. જ્યારે આગળ મૂકવામાં આવે તો શું કરવામાં આવે છે બાદબાકી. તો આના પરથી તમને કેવી રીતના ગણતરી કરવી, કેવી રીતના રોમન અંક બનાવવા તેના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ નિયમ નંબર 4. નિયમ નંબર 4 શું કહે છે કે રોમન અંકની ગોઠવણી. શાની? રોમન અંકની ગોઠવણી તેની સ્થાન કિંમતના આધારે થાય છે. તેની સ્થાન કિંમતના આધારે થાય છે. શાના આધારે થાય છે? તેની સ્થાન કિંમતના આધારે. કેવી રીતના? સમજો કે ભાઈ સ્થાન કિંમત છે તો પહેલું શું આવે છે એકમ. શું આવે? એકમ. પછી શું આવે છે દશક. પછી શું આવે છે 100. પછી 1000. પછી 10,000. પછી લાખ. પછી 10 લાખ. પછી ઓકે. આ પ્રમાણે હોય. એકમ એટલે 1, દશક એટલે 10, 100 એટલે 1ની પાછળ 2 મીંડા, 1000 એટલે 3, 10,000 એટલે 1 2 3 અને 4, લાખ એટલે 1 2 3 4 અને 5, 10 લાખ એટલે 1 2 3 4 5 અને 6. ઓકે. કરોડ એટલે 1 2 3 4 5 6 અને 7. તો આ પ્રમાણે લખાય છે. હવે આપણે એક સંખ્યા લઈએ. સમજો કે કોઈ મોટી સંખ્યા લઈએ છીએ 105. 105. જુઓ એકમના સ્થાન પર કેટલા છે 5 છે. દશકના સ્થાન પર કશું છે નહીં. હવે 100ના સ્થાન પર કેટલા છે 1 છે. તો કેવી રીતના લખાય 100. તો 100 વત્તા 5 એટલે કેટલા થશે? તો કે 100ની નિશાની શું છે સી અને 5ની નિશાની શું છે? આવે ખ્યાલ? તો આ પ્લસ છે એટલે પાછળ એ કરીશું. આ પ્રમાણે ઉમેરવામાં આવે છે. બીજું જોઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવે. 33 લઈએ. ચલો 33. હવે 3ની સ્થાન કિંમત કેટલી છે 3 છે. એકમનો અંક છે એટલે 3 જ હશે. પણ દશકમાં કેટલા છે 3 છે. તો એને કેટલા વડે ગુણવાના 10 વડે છે ને. 10 દશક પર છે એટલે તો 3 ની દાન 30. સ્થાન કિંમત વગર તમે ઇઝીલી તમને કદાચ ખ્યાલ તો હશે જ. તો હવે 30 બરાબર કેટલા થશે? તો 10 કેટલી વાર છે 3 વાર. તો 1 2 અને 3 વાર x. હવે 3 કેટલા છે? તો 1 2 અને 3. આ થયું 33ની રોમન સંખ્યા. પડી સમજણ? તો આ 4 નિયમો છે અને પેલા મુખ્ય 7 અંકો. આ 7 અંકો ખાસ આવડવા જરૂરી છે. ખાસ એટલે તમને કેવી રીતના ઇંગ્લિશની ABCD આવડે છે,
બારાક્ષરી આવડે છે અને કક્કોને એ આવડે છે એ પ્રમાણે ઊંઘમાંથી પૂછે કે 1 બરાબર શું છે તો કે આઈ, 5 બરાબર શું છે તો કે વી, 10 બરાબર શું છે તો કે એક્સ, 50 બરાબર શું છે તો કે એલ, 100 બરાબર શું છે તો કે સી, અને 500 બરાબર શું છે તો કે ડી, અને 1000 બરાબર શું છે તો કે એમ. એવું આવડવું જોઈએ. તો ઇઝીલી તમે રિઝનિંગના રોમન અંકને રિલેટેડ પ્રશ્નો સોલ્વ કરી શકો છો. આવા પ્રકારના પ્રશ્નો હોય તો તમારે રિઝનિંગના પ્રશ્નોમાં જે એક્ઝામ હોય છે એ એક્ઝામમાં બહુ ટાઈમ બગડે ના તેવી રીતના પ્રિપરેશન કરવી. બહુ ટાઈમ બગડે એનો મતલબ કેવી રીતના કે 1 જ મિનિટમાં રોમન અંકનો ક્વેશ્ચન સોલ્વ થઈ જવો જોઈએ. 1 જ મિનિટ કાં તો 1 જ મિનિટની અંદર, એનાથી વધારે ટાઈમ બગાડવો નહીં. કેમ કે એમાં કમ્પ્લીટ શ્યોરિટી સાથે આપણે લખી શકીએ છીએ અને ઇઝીલી માર્ક્સ મેળવી શકો છો તમે. ઓકે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ટાઈમ મેનેજમેન્ટ. શું ઇમ્પોર્ટન્ટ છે? ટાઈમ મેનેજમેન્ટ, કે કયા પ્રશ્નની પાછળ કેટલો ટાઈમ બગાડવો. ઓકે, આ ટાઈપના ઇઝી પ્રશ્નો હોય તો એમની પાછળ બહુ ટાઈમ બગાડવો નહીં. રોમન અંક એ રિઝનિંગનો સૌથી સરળમાં સરળ ટોપિક છે. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીશું. હવે આગળના વિડીયોમાં આપણે રોમન અંકના એક્ઝામ્પલ ઉદાહરણો જોઈશું અને એને સોલ્વ કરીશું. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો આને અવશ્યથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.